નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 12 ગુજરાતી વિષયનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન, જે તમારી બોર્ડ પરીક્ષા 2025માં તમને ખૂબ જ કામ આવશે. આમાંથી ઘણા પ્રશ્નો તમારા બોર્ડ પેપરમાં આવી શકે છે, તો ખાસ આ વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે અને તમારે જે પણ હું પ્રશ્નો આપું તેને તમારે પાકા કરી દેવાના છે. હું તમને ખાસ વાત એ છે કે હું તમને સોલ્યુશન પણ કરાવવાનો છું, માત્ર મોસ્ટ આઈએમપી પેપર નથી આપવાનું, તેનું સોલ્યુશન આપવાનો છું. તો ખાસ વિડીયોમાં અંત સુધી જોડાયા રહેજો. સૌ પ્રથમ વાત કરીએ વિભાગીયમાં, તમને 20 ગુણનો વિભાગ એ જોવા મળશે. તેમાં વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તમને પદ પૂછાતા હોય છે, પછી હોય છે ગદ્ય. તો સૌ પ્રથમ આપણે પદ જોઈ લઈએ. તો પદમાં કાવ્ય હોય છે, તો રામબાણ કાવ્યના કવિનું નામ જણાવો. તમને જવાબ આવડતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખીને મને જણાવી શકો છો. તો કે ધના ભગત. રામબાણ કાવ્યના કવિનું નામ શું? તો કે ધના ભગત. પ્રશ્ન 2, પ્રેમાનંદનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે? તો કે દમયંતી સ્વયંવર નામનું જે કાવ્ય છે તે પ્રેમાનંદનું આપણા પુસ્તકમાં આપેલું છે. તમને વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પ્રશ્નો કેટલા પૂછશે? તો કે 4 પ્રશ્નો, જેના 4 પ્રશ્નોના બેઠે બેઠા 4 ગુણ તમને મળી જશે. તો ખાસ જે તમને અનુક્રમણિકા છે તે તમારે ખાસ પાકી કરીને જવાની છે. જો હજી સુધી પાકી ન કરી હોય તો હજી પણ 1 દિવસ બાકી છે, તો જરૂરથી અનુક્રમણિકાને પાકી કરી દેવી. પાણી કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો કે ઉર્મી કાવ્ય. પ્રશ્ન 4, પથ્થર થરથર ધ્રુજે કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? તો કે છંદોલય બૃહતમાંથી. આગળ વાત કરીએ, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેના તમને 4 ગુણ આપવામાં આવશે. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો કે સમગ્ર બ્રહ્માંડમાં શ્રી હરિ પરમાત્મા વ્યાપેલા છે. પછી છે પ્રશ્ન નંબર 6 કે મૂર્ખ મનમાં શું જાણતો નથી? તો કે મૂર્ખ મનમાં પ્રભુ ભક્તિનો આનંદ કેવો હોય તે જાણી શકતો નથી. પ્રશ્ન 7 છે કે છેલ્લું દર્શન કાવ્યમાં શો ભાવ સમાવેલો છે? તો કે છેલ્લું દર્શન કાવ્યમાં સૌંદર્યની કૃતાર્થતાનો, સૌંદર્ય પૂજનનો ભાવ સમાયેલો છે. પ્રશ્ન 8, ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો હતો? તો કે ભાણીએ કપડાં ધોવાનો અંધારી રાતનો સમય પસંદ કર્યો હતો. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, નીચે આ પ્રશ્નોના 4-5 વાક્યોમાં તમારે જવાબ લખવાના રહેશે, જેમાં તમને એક પ્રશ્નો અથવાવાળો પણ જોવા મળશે. તો કે તમને 4 ગુણના તમને 2 પ્રશ્નો, તમારે કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે અને એક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવશે, એટલે તમને 2 પ્રશ્નોના 4 ગુણ આ રીતે આપવામાં આવશે. એમાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 પ્રશ્નો જોઈ લઈએ. નાયિકાને કયા દુઃખ વેઠવા પડ્યા છે? તો કે નાયિકાને કયા દુઃખ વેઠવા પડ્યા? તો કે નાયિકા પોતાના પતિને મનાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા, છતાં પતિ કોઈ વાત રીઝતો નથી. પત્નીને સાસરીમાં ગમે તેવા દુઃખ પડે તે સહન કરી શકે છે, પરંતુ તેનો પતિ એનાથી મોઢું ફેરવી લે તેની સાથે અબોલા કે લે દુઃખ સામાન્ય નથી. નાયિકાને આ દુઃખ વેઠવું પડ્યું છે. તો કે નાયિકા સાથે એનો પતિ વાત કરતો નથી, એ નાયિકા માટે બહુ જ મોટું દુઃખ ગણી શકાય છે. પ્રશ્ન 10 છે કે ભાદર નદીમાં કપડાં ધોતી ભાણી બીતી બીતી ચારે દિશામાં શા માટે જુએ છે? તો કે ભાણી નદીમાં કપડાં ધોવા રાતના અંધકારની આળસ લે છે. એની પાસે જીર્ણ સાડલો, મેલો ઘાઘરો અને કસવાળી ચોળી એમ 3 જ વસ્ત્રો છે. ઓઢણું પહેરે છે અને ઘાઘરો ધુએ છે, ઘાઘરો ઓઢે છે અને ઓઢણું ધુએ છે. આવી દારૂણ સ્થિતિમાં પોતાની આબરૂ સાચવવા કોઈ જોઈ તો જતું નથી ને, એ બીતી બીતી ચારે દિશામાં ભાણી જોતી હોય છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોના સવિસ્તરમાં તમારે જવાબ લખવાના રહેશે, જેમાં તમારે કોઈ પણ 2 પ્રશ્નો લખવાના છે. દરેક પ્રશ્નના તમને 4 ગુણ આપવામાં આવશે, એટલે કે 4 દુના 8 ગુણ તમને 2 પ્રશ્નોના મળશે. આમાં પણ તમને અથવાવાળા પ્રશ્નો જોવા મળશે. તો તમને કોઈ પણ 3 પ્રશ્નો આવશે, તેમાંથી તમારે કોઈ પણ 2 પ્રશ્નો લખી અને 8 ગુણ તમને આમાંથી મળી જતા હોય છે. પ્રશ્ન 11, દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને કયા કયા વરદાન આપ્યા છે? તો દેવોએ પ્રસન્ન થઈને નળ અને દમયંતીને કુલ 9 વરદાન આપ્યા છે. દરેક દેવી 2-2 વરદાન આપ્યા. સૌપ્રથમ ઇન્દ્ર રાયે નળને લાખો વર્ષ સુધી સુકાય નહીં એવી કમળ માળા આપી. ઉપરાંત અશ્વમંત્ર આપ્યો. ઘોડાના કાનમાં એ મંત્ર બોલતા તરત અશ્વ 1 દિવસમાં 100 યોજન દોડી શકે. અગ્નિએ વરદાન આપ્યું, તું અગ્નિથી દાજીશ નહીં અને તું જ્યારે માને યાદ કરીશ ત્યારે તરત જ હું પ્રગટ કે એ હાજર થઈશ. ધર્મે વરદાન આપતા કહ્યું કે તું જ્યાં સુધી રાજ ભોગવીશ ત્યાં સુધી તારા રાજમાં કોઈને રોગ નહીં થાય અને તારી કથાનું જે વાંચન કરશે તેને ક્યારેય જાંચવું એટલે કે માગવું પડશે નહીં. અંતમાં વરુણે વરદાન આપતા કહ્યું કે તારા રાજમાં સૂકું વૃક્ષ નવો પલ્લવિત થઈ જાય, એટલે કે જે સુકાઈ ગયેલું વૃક્ષ હોય તે પણ એક ખીલી ઉઠે
અને તું મારું સ્મરણ કરીશ કે તરત જ તારા રાજમાં જળ વરસશે. એ પછી દમયંતીને વર આપ્યો, તારા હાથ અમૃત વસ્ત્રિયા થજો, એટલે તેના હાથમાં કોઈ પણ મૃત વસ્તુ મૂકવામાં આવશે તો તે તરત જ જીવંત થઈ જશે. આટલા વરદાન આપ્યા હતા. હવે આગળ વાત કરીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન નંબર 2 છે કે લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કઈ રીતે કરે છે. તો એનો જવાબ પણ અહીં આપેલો છે. લક્ષ્મણ વનમાં જવા નીકળતા પહેલા ઉર્મિલાની સંમતિ લેવા જાય છે. શું કહેવું અને કેમ સંમતિ માગવી એની દ્વિધામાં, તેમ છતાં ઉર્મિલાને પોતાનો બંધુ ધર્મ જણાવી તે સંમતિ માગે છે. ત્યારે ઉર્મિલાએ ન આક્રાંત કર્યું કે ન લક્ષ્મણને એમ વારવાની કોઈ ચેષ્ટા કરી. તેણે પોતાના ચહેરા પર સ્નેહ શોકની એક લકીર પણ ફરવા દીધી નહીં. આ મનસ્થિતિ જોતા લક્ષ્મણ ઉર્મિલાને એક શૂરવીર યોદ્ધા સાથે સરખાવે છે. ઉર્મિલા લક્ષ્મણના શિરે ચિંતાભાર વધારવા માંગતી નહોતી. તેમની સાથે વનમાં જવાની જીદ પકડતી નથી. એથી ઉત્તમ વિયોગ સહન કરતા હૈયું ભલે ચીરાઈ જાય એ તેને માન્ય છે. લક્ષ્મણને માટે ઉર્મિલાના આ વર્તન અને વાણી અનપેક્ષિત હતા. તેના મુખેથી ઉર્મિલા માટે સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરાતમાં જા, આ પ્રશસ્તિના શબ્દો સરી પડે છે. લક્ષ્મણ ઉર્મિલાને સુરાતમાં જા કહીને તેનું બહુમાન કરે છે. લક્ષ્મણને મનમાં ભય હતો કે ઉર્મિલા સીતાનો દાખલો આપીને સાથે આવવા તૈયાર થશે, પણ તેનો ડર ખોટો પડ્યો. એ જાણીને લક્ષ્મણને દિવ્ય કો દેવી સિદ્ધ તું સર્વથા થઈ. ઉર્મિલા સ્વાર્થી નથી. તેણે તો સ્નેહના ચિત્તને શોભે તેવી શાંતિ રાખી છે. તો જો તમને આ પ્રશ્ન પૂછવામાં આવે કે લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કઈ રીતે કરે છે, તો કે જ્યારે સીતા અને રામ વનવાસ જતા હોય ત્યારે લક્ષ્મણ પણ તેમની સાથે જવાનું નક્કી કરે છે. ત્યારે લક્ષ્મણ જે છે તે ઉર્મિલા પાસે સંમતિ લેવા જાય છે અને ત્યારે ઉર્મિલા કોઈ પણ આવવાની જીદ નથી કરતી. જેમ કે સીતા રામની સાથે જઈ રહ્યા છે એ જ રીતે લક્ષ્મણને એવું હતું કે જે ઉર્મિલા છે તે પણ તેમની સાથે આવવાનું કહેશે, પરંતુ ઉર્મિલા એવું કહેતી નથી અને તે સમજે છે અને તે લક્ષ્મણને જવાની રજા આપે છે. તમે એટલો જવાબ લખી શકો છો. આગળ વાત કરીએ વિભાગ બી ની. તો વિભાગ બીમાં નીચે આપેલા હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો, જેમાં તમને 4 ગુણના 4 હેતુલક્ષી પ્રશ્નો આપવામાં આવશે. એ પણ કયા, તો કે જે અનુક્રમણિકામાં પાઠ હોય છે તેમાંથી આ 4 પ્રશ્નો પૂછવામાં આવશે. સત્યાગ્રહ આશ્રમ પાઠના લેખકનું નામ જણાવો. તો સત્યાગ્રહ આશ્રમ પાઠના લેખકનું નામ શું છે, તો કે વિનોબા ભાવે. ઉમાશંકર જોશીનું ઉપનામ, તો કે વાસુકી. પ્રશ્ન 15 મહાત્માના માણસ પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો. તો સાહિત્ય સ્વરૂપ શું છે, તો કે નવલિકા. પ્રશ્ન 16 છે કે ઈશ્વર સર્વવ્યાપી પાઠના લેખકનું નામ જણાવો. તો કે આનંદ શંકર ધ્રુવ છે. પ્રશ્ન આગળ જોઈએ. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેના ફરીથી તમને 4 ગુણ આપવામાં આવશે. એ પણ હેતુલક્ષી પ્રકારના જ પ્રશ્નો હશે. એક વાક્યમાં તમારે તેનો જવાબ લખવાનો રહેશે અને 4 પ્રશ્નો પૂછવામાં આવશે, તેના 4 ગુણ તમને આપવામાં આવશે. પ્રશ્ન 17 ભોજો કઈ વાતથી દુઃખી હતો, તો કે ભોજાના દાઢમાં કપડાને અભાવે નાગાપૂંગા બાળકો ઠૂંઠવાતા એ વાતથી ભોજો બહુ જ દુઃખી હતો. પ્રશ્ન 18 કે ઉછીનું માંગનારામાં કયો ગુણ હોતો નથી, તો કે ઉછીનું માંગનારામાં કઈ વસ્તુ મંગાય અને કઈ વસ્તુ ના મંગાય એનો વિવેક હોતો કે ગુણ હોતો નથી. પ્રશ્ન 19 ની વાત કરીએ તો કે મણિભાઈને શી શિક્ષા થયેલી, તો કે મણિભાઈને જેલવાસની શિક્ષા થયેલી. અનિરુદ્ધને નથી શબ્દના અર્થની સમજ ક્યારે પડી, તો કે અનિરુદ્ધની માતા તરફથી પહેલીવાર નથી શબ્દ સાંભળ્યો ત્યારે તેની નથી શબ્દના અર્થની સમજ પડી હતી. નીચેના પ્રશ્નોના 4-5 વાક્યમાં ઉત્તર લખવાના છે. તે પણ તમને કેટલા જોવા મળશે, તો કે 2 પ્રશ્નો જોવા મળશે. તમને 4 ગુણ આમાં આપવામાં આવશે. એક પ્રશ્નના કેટલા ગુણ મળશે, તો કે 2 ગુણ મળશે. એટલે તમે 2 પ્રશ્નો સાચા લખો તો તમને આમાં 4 ગુણ મળી જશે. એમાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 પ્રશ્નો જોઈ લઈએ. કયા કયા, તો કે અમરનાથ યાત્રામાં કયા કયા સુંદર સ્થળોનું દર્શન થાય છે, તો કયા કયા, તો કે વેરીનાગ, સોનમર્ગ, ટુલિયન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જોવા જેવા હોય છે. ઉપરાંત ચંદનવાડી, ગુલમર્ગ, ખિલમર્ગ, ચશ્મેશાહી કે તખ્તે સુલેમાન, અગર, અચબલ કે ગરીબલ જેવા સુંદર સ્થળોનું દર્શન થાય છે. પ્રશ્ન નંબર 22 છે કે સેલ્વી પંકજમે નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું, તો કે સેલ્વી પંકજમે નાયકનું ઉષ્માભર્યું સ્વાગત કરતા કહ્યું, આવો આવો, તમારો આભાર, ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી. ચોક્કસ કયા સમય આવવાના છો એ તમે પત્રમાં જણાવેલું નહીં, એટલે હું ડીડીગલ લેવા આવી શકી નહીં, માફ કરશો. તમને કોઈ તકલીફ તો પડી નથી ને, એટલું સેલ્વી પંકજમ નાયકને કહે છે. હવે જોઈએ નીચેના પ્રશ્નોના સવિસ્તરમાં ઉત્તર લખો. એમ ફરીથી તમને 2 પ્રશ્નો
અથવા સાથે એટલે કે ટોટલ તમને 3 પ્રશ્નો અહીં પૂછવામાં આવશે. સવિસ્તરમાં તમને કેટલા પ્રશ્નો પૂછવામાં આવશે તો કે 3. એમાંથી લખવાના કેટલા તો કે કોઈ પણ 2 પ્રશ્નો લખવાના અને દરેક પ્રશ્નના કેટલા ગુણ તો કે 4. એમ ટોટલ તમને સવિસ્તરવાળામાં 8 ગુણ આપવામાં આવશે. કેટલા પ્રશ્નોના તો કે 2 પ્રશ્નોના, 1 પ્રશ્નના 4 ગુણ. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નની વાત કરીએ તો એ છે મહાત્માના માણસ શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો કે મહાત્મા ગાંધી સાથે ભારતની આઝાદીની ચળવળમાં અનેક સાથીદારો જોડાયા હતા અને તેમણે જેલવાસ ભોગવ્યો હતો. એમના એક મણિભાઈના જેલવાસના અનુભવો લેખિકાએ અહીં મહાત્માના માણસ પાઠ જે નવલિકા છે તેમાં વર્ણવ્યા છે. એમાંથી એ સમયે સ્વતંત્ર વીરોની જેલ કેવા દુઃખો સહેવા પડ્યા તેના અંદાજો અહીં આવે છે. પણ જેલવાસ દરમિયાન તેમનામાં કેવું પરિવર્તન આવે છે તેનું ઉત્તમ ઉદાહરણ આ નવલિકાના નાયક એટલે કે મણિભાઈ છે. અધૂરો અભ્યાસ છોડીને આઝાદીની ચળવળમાં જોડાયો, પણ જેલમાં ધમકી, માર અને ગાળો સાંભળીને એનું શરીર કાબૂમાં ન રહેતું. ત્યારે એનાથી ઉંમરમાં મોટા વિદ્વાન અને ગાંધીજીનું પડખું સેવેલા જેલવાસીઓની સંગતમાં એને શાંતિ મળતી. મણિભાઈ જેલમાંથી છૂટી પોતાને વતન જતા એને નથી પિતા તરફથી કે ગામના લોકો તરફથી આવકાર મળતો, પણ ઘરેણાની શોખીન એની પત્નીએ એને સાથ આપ્યો. જેલમાંથી છૂટીને સુંદરનામાં રહેતી ઘરેણા વગરની ખાદીની જાડી દોઢવાયેલી સાડીમાં પ્રતિવર્તા પત્ની હીરાને જોતા ત્યાં હું પત્નીના શબ્દો સાંભળી મણિભાઈ દંગ થઈ જાય છે. મણિભાઈની ગાંધીનિષ્ઠા અને એમની પત્નીની પ્રતિનિષ્ઠા દ્વૈતમાંથી રચાયેલો એક અનોખો એકાત્મ ભાવ એ મહાત્મા ગાંધીનો પ્રભાવ દર્શાવે છે. જેલ જીવનમાં રાજકીય પજવણી અને કુટુંબ જીવનની સામાજિક વિટંબણાઓને સહીને તટસ્થ ભાવે ભારત માતાની આઝાદી માટે જીવનને હોડમાં મૂકેલા સ્વતંત્રવીરોની ઝાંખી કરાવે છે. પણ એની પાછળ મહાત્મા ગાંધીનું અદ્ભુત વ્યક્તિત્વ જ કારણભૂત છે. એ દ્રષ્ટિએ જોતા આ તમામ સ્વતંત્રવીરો મહાત્માના માણસ છે. રીતે મહાત્માના માણસ શીર્ષક યથાર્થ બને છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 24 છે કે ઉપાલીનું રેખાચિત્ર આલેખો. તો કે ઉપાલી શાક્યકુમારોનો પરિચાક હતો. શાક્યકુમારે કપિલ વસ્તુનો સીમાડો વટાવતા પહેલા પોતાના આભૂષણો ઉતારી ઉપાલીને આપ્યા અને તેને પાછા વળી જવા કહ્યું. આટલા આભૂષણો તેની આજીવિકા માટે પૂરતા હતા. ઉપાલીએ નિષ્ઠાવાન પરિચારક હતો. પાછા વળતા તેણે વિચાર્યું કે પોતે નગરમાં પહોંચે ત્યારે તેને એકલો જ જોઈ શાક્યો એમ વિચારશે કે આ ધમ ઉપાલી કુમારોને મારી નાખી તેમના આભૂષણો લઈને નાસી આવ્યો છે. ઉગ્ર સ્વભાવના આ રાજકુમારો સાચી હકીકત જાણ્યા વગર તેને ત્યાં જ પૂરો કરી નાખશે. ઉપરાંત ઉમદા વિચારના ઉપાલીને થયું કે અપરંપાર વૈભવના આળોટતા રાજકુમારો સર્વસ્વનો ત્યાગ કરી ભિક્ષુ બનવા નીકળી પડ્યા હોય તો તેના જેવા સામાન્ય માણસે ઘરબારનો શો મોહ રાખવો. ઉપાલી સાચા અર્થમાં નિર્મોહી હતો. તેણે આભૂષણની પોટલી એક ઝાડ પર લટકાવી પછી ત્યાંથી પાછા ફરીને નિર્મોહી ઉપાલી રાજકુમારોની સાથે પ્રવજ્ય લેવા તેમની સાથે જોડાઈ ગયો. તેની આવી ઉચ્ચ ત્યાગ ભાવનાથી પ્રભાવિત થઈને રાજકુમારીએ ઉપાલીને પોતાની સાથે લીધો અને સૌપ્રથમ દીક્ષા આપવાની ભગવાન બુદ્ધને વિનંતી કરી. ઉપાલીની આ વફાદારી, નિષ્ઠા અને ત્યાગ ભાવનાને કારણે તે રાજકુમારોના આદરને પાત્ર બન્યો હતો. તો જો તમને આ ઉપાલીવાળો પ્રશ્ન જોવા મળે કે ઉપાલીનું રેખાચિત્ર કરો તો તમે તેનામાં આટલો જવાબ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિભાગ એ અને બીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું છે. તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવો. શું આપણે પેપર સોલ્યુશનનો બીજો વિડીયો પણ લાવવો જોઈએ તે પણ તમને મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવી શકો છો. આજનો આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવો. બાકી આપણે આવા જ અવનવા વિડીયો તમારા માટે લાવવાના છીએ. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને સંપૂર્ણ પેપર સોલ્યુશનની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે. તો ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલશો નહીં. ફરી મળીએ આવા જ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.